રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વની બેઠક મંત્રાલય વહેંચણીને લઈ એનડીએના ગઠબંધનના સાથી પક્ષો સાથેની આ બેઠક ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ બેઠકમાં હાજર તો એનડીએ ગઠબંધનના સાથી પક્ષોને તબક્કાવાર બોલાવવામાં પણ આવી રહ્યા છે। આ બેઠકમાં જેડીએસના એચડી કુમારસ્વામી બેઠક માટે પહોંચ્યા, જેડીયુના નેતા નીતિશ કુમાર પણ પહોંચ્યા। જેડીયુને કેટલા ખાતાઓ મળશે તે નક્કી થશે આ બેઠકમાં, તો એક બાદ એક નેતાઓને બોલાવવામાં પણ આવી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, એક તરફ જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે, એક બાદ એક નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે, ખાતાઓની ફાળવણીને લઈ આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા, અપડેટ શું? જી ધ્રુષા, મહત્વની બેઠક ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મળી છે। મારી પાછળ જે જોઈ રહ્યા છો તે જેપી નડ્ડાનું નિવાસસ્થાન છે, જ્યાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ જે છે તે હાજર છે। થોડા સમય પહેલા જ જેડીયુના નેતા નીતિશ કુમાર જે છે તે પહોંચ્યા છે। જેડીએસના એચડી કુમારસ્વામી જે છે તે આ બેઠકની અંદર પહેલેથી જ હાજર છે અને ખાસ કરી સાથી પક્ષો, ગઠબંધનના જે સાથી પક્ષો છે તેમને ખાતાઓની ફાળવણીને લઈને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે। તેમને કયા પ્રકારના કેટલા ખાતાઓ ફાળવવામાં આવશે તે આ બેઠકની અંદર નક્કી થવાનું છે અને ખાસ કરી સાથી જે પક્ષો છે તેમના નેતાઓ જે છે તેમને તબક્કાવાર બોલાવવામાં આવી રહ્યા છે। એક સાથે તમામ લોકોની આ બેઠક નથી, તબક્કાવાર તેમને વારી વારી બોલાવવામાં આવી રહ્યા છે, તેમની સાથે ડાયલોગિંગ કરવામાં આવી રહ્યું છે, તેમની સાથે વાર્તાલાપ થઈ રહ્યો છે અને તેની અંદર કયા પક્ષને, જે સાથી પક્ષો છે તેમને કયા ખાતાઓ, કેટલા ખાતાઓ મળશે તે ફોર્મ્યુલા જે છે તે અત્યારે નક્કી કરવામાં આવી રહી છે। કુમારસ્વામી સાથેની હાલ બેઠક ચાલી રહી છે, તે બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જેડીયુના નેતા નીતિશ કુમાર સાથે બેઠક ચાલશે અને તેમને કેટલા ખાતા ફળવાશે તે નક્કી કરવામાં આવશે। થોડા સમયની અંદર ચિરાગ પાસવાન અહીં પહોંચી રહ્યા છે, જીતન રામ માંઝી અહીં પહોંચી રહ્યા છે, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ જે છે તે પણ અહીં પહોંચી રહ્યા છે। તો તબક્કાવાર સાથી પક્ષો સાથે આ બેઠકો ચાલી રહી છે અને તેમાં તેમની સાથે કેટલા ખાતાની ફાળવણી કરી, કયા પ્રકારના ખાતાઓ તેમને આપવા, તે તમામ મુદ્દે આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે। જી નિકુંજ, માહિતી બદલ આભાર આપનો।